સુરતના અમરોલી વિસ્તારમાં મા દશામાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું, જેમાં કિન્નર સમાજ સહિત અનેક ધાર્મિક લોકો દશામાની ભક્તિના રંગે રંગાયા અને વાજતે ગાજતે માતાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી। સુરતના અમરોલી આવાસ 4 ભુજા સર્કલથી એક્સપોર આવાસ સુધી મા દશામાની શોભાયાત્રા નીકળી, ત્યારે કિન્નર સમાજ સહિત અનેક લોકો મોટી સંખ્યામાં દશામાની પૂજા અર્ચના અને આરતીના રંગે રંગાયા। ત્યારે દશામાની મહાઆરતી કરવામાં આવી, ત્યારે માતાના ભુવા સહિત કિન્નર સમાજ પણ માથું ધૂણાવી આસ્થાભેર દશામાની શોભાયાત્રામાં ઉત્સાહ અને આસ્થાભેર અનેક લોકોએ શોભાયાત્રામાં દર્શન કરી ભવ્ય લહાવો લીધો। આજે અમે દશામાનું આગમન કરીએ છીએ। મારું નામ રેમ્મી કુંવરજી નાનપુરા હૈદરાબાદથી છું અને હું ઘણા વર્ષોથી હું આવાસમાં રહું છું અને માતાજીનું આજે આગમન કરીએ છીએ। દશામાં ખૂબ દયાળુ છે। દશામાના વ્રત અત્યારે 22-23 વર્ષથી અમે દશામાના વ્રત કરીએ છીએ। દશામાં ખૂબ સંવેદનશીલ અને દયાળુ છે। એટલે જ કહેવાય છે કે દશામાં નિર્ધનને ધન આપે છે, વાંચ્યાને પુત્ર આપે છે। એટલે જ કહેવાય છે કે દશામાં દશા દૂર કરો, રાખો ચરણની પાસ, દેવી દયા કરજો, પૂરજો સૌની આશા। બોલો દશા માતા કી જય। લાલુભાઈ, આજે માતાજીનું આયોજન રાખવામાં આવેલો છે દશામાના વ્રત નિમિત્તે। આ દશામાની ભવ્ય યાત્રા કાઢવામાં આવી છે। જેવી રીતના ભાવિ ભક્તો જેને જેમ જોડાવવું એમ રીતના જોડાય છે। માતાજીના પરચા જે રીતના માતાજીનું સ્થાપના સેવા પૂજા થાય છે, એટલે ચોથા પાંચમા દિવસથી જે રીતના કંકુનો પરચો થાય છે, જે રીતના માતાજીના આગમન થાય છે, જે રીતના સેવા પૂજા કરી એ રીતના માતાજીના પરચા થાય છે। આ 4 ભુજા સર્કલથી નીકળીને આવાસ એક્સપોર ગેટે લઈ જવાના છે। ધામધૂમથી માતાજીના શોભાયાત્રા કાઢી છે। 22 વર્ષથી। મારે અમરોલી આવાસ H4 માં। અચ્છા બેન, કઈ રીતે માતાજીના પરચા અને શું તમે અનુભૂતિ કરો છો દર્શન? અમે માતાજીના પરચા આઠમે માતાજી સાક્ષાત આઠમના દિવસે કંકુ ખરે છે માતાજીના હાથમાંથી, એ જોવા માટે અમે વધારે અમારે પરચો વધારે પુરાય છે। લોકો ગામથી કાકાથી અમારા ભાઈના પાસે આવે છે। આ ભગત છે એ અમારો ભાઈ છે। દૂર દૂરથી લોકો બોમ્બેથી દિલ્હીથી બધે અમારા ભાઈના પાસે આવે છે। લોકો દુખિયાળા હોય એ મારા ભાઈના તો આવીને બધા હસતા મોડે જાય છે, જે રડતા આવે છે એ હસતા મોડે જાય છે। તમે કેટલા વર્ષથી અહીંયા દર્શન? મારા ભાઈ હાથે મેં આજે 6 વર્ષથી જોડાઈ છું। 6 વર્ષથી અમારા માસીના દીકરા છે, 6 વર્ષથી એમના હાથે મેં જોડાઈ છું। પણ આજે જે રડતું આવ્યું છે ને હસતું ગયું છે, મેં રાખેથી જોયું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।